સુરતના નાસીનગર ડિમોલેશનમાં કોર્પોરેશનના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં સુજલ પ્રજાપતિ, જયંક રામજીવાલા, મોનિક ઘડિયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પાંચે સામે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીનગર ખાતે 30 મે 2026ના રોજ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું. આ ડિમોલેશનની કામગીરી અંગે ઊભા થયેલા વિવાદ બાદ એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી. આ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સમગ્ર કેસની ખાતાકીય તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આગલા પગલાં લેવામાં આવ્યા, જેમાં કામગીરી સાથે જોડાયેલા કાર્યપાલક ઇજનેર સુજલ ધરમસિંહ પ્રજાપતિ અને જયાંક રજનીકાંત જીવન રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક બાબુભાઈ ગઢિયા તથા જુનિયર ઇજનેર નરેશ કુમાર બિનલભાઈ ગલચર સહિત કુલ 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ હેઠળ મૂકવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.